Good afternoon, student. Myself, Khushbu Shah from NM Gopani Polytechnic at Ranpur. લાસ્ટ લેક્ચરમાં આપણે GTU પેપર 2011માં ક્વેશ્ચન 3 સુધી કમ્પ્લીટ કર્યું હતું અને ક્વેશ્ચન 4A એ આપણે જોયો હતો. તો આજના આ લેક્ચરમાં આપણે GTU પેપર 2011માં ક્વેશ્ચન 4B થી કન્ટિન્યુ કરશું. ઓકે, તો લેટ્સ વી સ્ટાર્ટ GTU પેપર 2011 ક્વેશ્ચન 4B. Question 4B. A weight of 100 kilonewton is hung by means of two strings from ceiling as shown in figure. Find tensions in two strings. Okay, 100 kilonewton નું એક weight છે કે જે બે દોરીઓ વડે લટકાવેલું છે સીલિંગની સાથે, છતની સાથે, કે જે આપણને ફિગરમાં બતાવેલું છે અને આપણે ફાઇન્ડ કરવાનું છે કે ટેન્શન બંને સ્ટ્રિંગમાં એટલે કે બંને દોરીઓમાં ઉત્પન્ન થતું ટેન્શન આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો લેટ્સ વી શો ફિગર. લેફ્ટ હેન્ડ સાઇડ ફિગરમાં ફર્સ્ટ સીલિંગ સાથે બે સ્ટ્રિંગ છે. સ્ટ્રિંગમાં ટેન્શન ક્રિએટ થાય છે T1 એન્ડ T2. T1 અને T2 બંને ટેન્શન છે એ આપણે ફાઇન્ડ કરવાના છે. સીલિંગ સાથે T1 જે ક્રિએટ થાય છે એ જે સ્ટ્રિંગ છે એ સીલિંગ સાથે બનાવે છે 60 ડિગ્રી એન્ડ અધર સાઇડ જે સ્ટ્રિંગમાં T2 ટેન્શન ક્રિએટ થાય છે એ સ્ટ્રિંગ છે એ સીલિંગ સાથે બનાવે છે 30 ડિગ્રી. ઓકે, અને નીચે વેઇટ છે 100 કિલો ન્યૂટન. મીન્સ કે 100 કિલો ન્યૂટન જે વેઇટ છે એ બે સ્ટ્રિંગ વડે હેંગ કરેલું છે સીલિંગ સાથે 60 ડિગ્રી અને 30 ડિગ્રીના એંગલે. ઓકે, તો ફર્સ્ટ આપણે T1 અને T2 ફાઇન્ડ કરવા માટે લામીઝના થિયરમ પ્રમાણે જો કોઈ પણ ફોર્સ છે, જો ત્રણ બળો જો આપેલા હોય તો તેમાંનું ત્રણેય બળો જે છે એ કેવા હોવા જોઈએ, ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય તો તેમાંનું દરેક બળ બાકીના બે બળોની ખૂણાની જ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, દેટ ઇઝ લામીઝ થિયરમ કે જે આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા છીએ. ત્રણેય બળો કઈ પોઝિશનમાં છે, અહીંયા ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે, તો તેમાંનું દરેક બળ જે છે એ બાકીના બે બળોની ખૂણાની વચ્ચેની સાઇનના જ્યાના સમપ્રમાણમાં હશે. ઓકે, તો ફર્સ્ટ આપણને સીલિંગ સાથે જે બે સ્ટ્રિંગ્સ આપેલી છે 30 ડિગ્રી અને 60 ડિગ્રીના એંગલે, તો ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરશું કે જે સ્ટ્રિંગ છે એ દરેક સ્ટ્રિંગ વચ્ચે કેટલો એંગલ બનશે. ઓકે, તો જે રાઇટ હેન્ડ સાઇડની ફિગર છે એમાં જે T1 ફોર્સ છે, ઓકે, T1 ફોર્સ છે અને T2 ફોર્સ છે, એમાં 60 ડિગ્રીનો એંગલ બતાવેલો છે લેફ્ટ હેન્ડ સાઇડ હોરિઝોન્ટલ એક્સિસ સાથે, અને હોરિઝોન્ટલ એક્સિસ સાથે રાઇટ હેન્ડ સાઇડ T2 જે સ્ટ્રિંગ છે એ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે અને બિટવીન T1 એન્ડ T2 90 ડિગ્રી થાય છે. ઓકે, તો ચલો આપણે સમજીએ કે એ કઈ રીતે થાય છે એંગલ. અહીંયા વેઇટ છે 100 કિલો ન્યૂટન, અહીંયા ડિગ્રી આપેલી છે 60 ડિગ્રી અને અહીંયા ડિગ્રી આપેલી છે 30 ડિગ્રી. ઓકે, આ જે સ્ટ્રિંગ છે એનું નામ છે T1, આ સ્ટ્રિંગ છે એનું નામ છે T2 અને આ છે સીલિંગ. ઓકે, આ ડિગ્રી છે 90 ડિગ્રી છે, 100 કિલો ન્યૂટનનું વેઇટ અહીંયા હંગ કરેલું છે. તો ફર્સ્ટ આપણે શું કરશું, ઓકે, હવે અહીંયા આપણે એક એક્સિસ બનાવી દઈએ. ક્લિયર? તો ફર્સ્ટ આ જે ડિગ્રી છે એ ડિગ્રી થશે 60 ડિગ્રી. વાય? બીકોઝ અહીંયા જો હું એ જ હોરિઝોન્ટલ એક્સિસ ડ્રો કરું આ ફિગરમાં તો આ 60 ડિગ્રી છે, માટે આ 60 ડિગ્રી થશે બીકોઝ કે અહીંયા ઝેડ બને છે. ઓકે, ઇન્વર્સ ઝેડ બને છે, મીન્સ કે યુગ્મ કોણ છે, માટે આ ડિગ્રી 60 છે, માટે આ ડિગ્રી પણ કેટલી થશે 60 ડિગ્રી થશે. ક્લિયર? એટલે મેં અહીંયા ડિગ્રી કેટલી લખી નાખી છે 60 ડિગ્રી. આ સ્ટ્રિંગ છે એ છે T1, આ સ્ટ્રિંગ છે એ છે T2. ક્લિયર? અને અહીંયા જે વેઇટ છે એ કેટલું વેઇટ છે 100 કિલો ન્યૂટન. ફર્સ્ટ 60 ડિગ્રી આપણે સમજ્યા કે આ 60 ડિગ્રી છે, માટે આ એંગલ કેટલો થશે 60 ડિગ્રી થશે. એ જ રીતે આ ઇન્વર્સ ઝેડ બને છે, તો સામેની બાજુ જે છે એ કયો બને છે, ઝેડ બને છે. ક્લિયર?
મીન્સ કે આ 30 ડિગ્રી છે માટે આ એંગલ પણ કેટલો થશે 30 ડિગ્રી થશે અને આ એંગલ થશે 60 ડિગ્રી. ઓકે, સો અહીંયા ઝેડ બને છે માટે આ 60 ડિગ્રી માટે આ 60 ડિગ્રી એંગલ અને અહીંયા 30 ડિગ્રી છે માટે અહીંયા 30 ડિગ્રી એંગલ, બંને યુગ્મ કોણો છે માટે અહીંયા 60 ડિગ્રી છે અને અહીંયા 30 ડિગ્રી છે. ક્લિયર? તો અહીંયા 30 ડિગ્રી છે માટે અહીંયા પણ હું 30 ડિગ્રી લખી નાખું. ઓકે, આ 60 ડિગ્રી છે, આ 30 ડિગ્રી છે. બિટવીન એંગલ કેટલો છે અહીંયા 90. આ એંગલ થશે 90 ડિગ્રી. ક્લિયર? આ એંગલ પણ તમે જોઈ શકો છો કે આ બંને એંગલ કેટલા થશે 90 ડિગ્રી 90 ડિગ્રી. ઓકે, તો સપોઝ કે હું આ જે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગને નામ આપી દઉં છું T3 કે જે 100 કિલો ન્યૂટન ફોર્સ છે એ. આ સ્ટ્રિંગ છે શું છે T1, આ સ્ટ્રિંગને નામ આપી દઈએ T2. મીન્સ કે આપણે આ સ્ટ્રિંગ અને આ સ્ટ્રિંગમાં જે ટેન્શન ક્રિએટ થાય છે એ ટેન્શન આપણે ફાઇન્ડ કરવાનું છે, મીન્સ કે T1 એન્ડ T2. ઓકે, તો મેં તમને વાત કરી લામીઝના થિયરમ પ્રમાણે કે જો ત્રણેય ફોર્સ T1, T2 એન્ડ T3 કઈ પોઝિશનમાં હોય, ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય તો તેમાંનું દરેક બળ કોઈ પણ ફોર્સ આપણે લઈ શકીએ છીએ. T1 લઈ શકીએ છીએ, T2 લઈ શકીએ છીએ અથવા તો 100 કિલો ન્યૂટનનો ફોર્સ લઈ શકીએ છીએ. ઓકે, તેમાંનું દરેક બળ બાકીના બે બળોની ખૂણાની વચ્ચેની સાઇનના જ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો લામીઝ થિયરમ પ્રમાણે આપણે જો ઇક્વેશન લખવું હોય તો ફર્સ્ટ આપણે શું કરવું પડશે તો કે એંગલ બિટવીન T1 એન્ડ T2, એંગલ બિટવીન T2 એન્ડ T3 એન્ડ એંગલ બિટવીન T1 એન્ડ T3. ઓકે, તો ચલો એંગલ બિટવીન T1 એન્ડ T2 કેટલો થશે લખેલો છે આપણે અહીંયા એંગલ 90 ડિગ્રી. એંગલ બિટવીન T2 એન્ડ T3 એંગલ ટોટલ કેટલો થશે T2 અને T3 વચ્ચેનો 90 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. ઓકે, તો આ T2 અને T3 જે છે સ્ટ્રિંગ્સ એ બે વચ્ચેનો એંગલ થશે 120 ડિગ્રી. એન્ડ એંગલ બિટવીન T1 એન્ડ T3 મીન્સ કે આ ઓકે, તો T1 સ્ટ્રિંગ્સ અને T3 સ્ટ્રિંગ વચ્ચેનો એંગલ થશે 90 પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 150 ડિગ્રી. ક્લિયર? સો એંગલ બિટવીન T1 એન્ડ T2 90 ડિગ્રી, T2 and T3 120 ડિગ્રી એન્ડ T1 and T3 150 ડિગ્રી. ક્લિયર? હવે આપણે ઇક્વેશન લખવું છે કે કોઈ પણ એક ફોર્સ જે છે એ બાકીની બેની ખૂણાની જાના સમપ્રમાણમાં છે. તો ફર્સ્ટ આપણે સાઇનના રૂલ પ્રમાણે આપણે ઇક્વેશન લખી શકીએ છીએ. T1 જ્યારે લઈએ ત્યારે એ સિવાયના બે ફોર્સ કયા છે આપણી પાસે T2 અને T3. એ બે બળોના વચ્ચેનો એંગલ મીન્સ કે T2 અને T3 વચ્ચેનો એંગલ કેટલો છે 120 ડિગ્રી છે. તો 120 ડિગ્રી જે છે એ શું થશે એના અપોન લખાશે, પણ કેવી રીતે લખાશે સાઇનના ફોર્મમાં, મીન્સ કે સાઇન 120 ડિગ્રી. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ફોર્સ લઈએ છીએ આપણે T2. તો T2 અપોન ચલો T2 જ્યારે હું ફોર્સ લઉં છું ત્યારે T2 સિવાયના બે ફોર્સ આપણી પાસે કયા છે T1 એન્ડ T3. ઓકે, તો એંગલ બિટવીન T1 એન્ડ T3 કેટલો છે આપણી પાસે 150 ડિગ્રી. ક્લિયર? તો T2 જે છે એના છેદમાં એની સામેનો એંગલ લખાશે માટે 150 ડિગ્રી લખાશે, પણ કયા ફોર્મમાં લખાશે સાઇનના ફોર્મમાં, મીન્સ કે સાઇન 150 ડિગ્રી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ T3ની વેલ્યુ આપણી પાસે છે કેટલું વેઇટ છે 100 અપોન 100 કિલો ન્યૂટનનું જે ફોર્સ છે એ સિવાયના બે ફોર્સ છે આપણી પાસે T1 એન્ડ T3. ક્લિયર? તો એંગલ બિટવીન T1 એન્ડ T3 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સો 90 ડિગ્રી લખવાનું છે પણ સાઇનના ફોર્મમાં, સો સાઇન 90 ડિગ્રી. ક્લિયર? સો આપણે લામીઝ થિયરમ પ્રમાણે ઇક્વેશન બનાવ્યું T1 અપોન સાઇન 120 ડિગ્રી, T2 અપોન સાઇન 150 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 100 અપોન સાઇન 90 ડિગ્રી. ઓકે, અહીંયા વચ્ચે બધી જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ છે બિકોઝ અહીંયા જે સ્ટ્રિંગ છે T1, T2 અને T3 એ ત્રણેય સ્ટ્રિંગ છે કઈ પોઝિશનમાં છે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે માટે T1 અપોન સાઇન 120 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ T2 અપોન સાઇન 150 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 100 અપોન સાઇન 90 ડિગ્રી. હવે અહીંયા આપણી પાસે જે ત્રણ છે ફર્સ્ટ, સેકન્ડ અને ત્રણ જે ફોર્મ છે એમાંથી આપણે જે ત્રીજું છે એની પૂરેપૂરી વેલ્યુ આપણે જાણીએ છીએ. ઓકે, અહીંયા T1 અનનોન છે, અહીંયા T2 અનનોન છે, પણ 100 અપોન સાઇન 90ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ.
ઓકે, તો આપણે 1 બાય 1 ફાઇન્ડ કરવાનું છે T1 અને T2. ઓકે, તો ચલો ફાઇન્ડ કરીએ આપણે T1 અને T2. T1 અપોન સાઇન 120 ડિગ્રી. સાઇન 120 ડિગ્રીની વેલ્યુ થશે 0.866 ઇઝ ઇક્વલ ટુ T2 અપોન સાઇન 150 ડિગ્રીની વેલ્યુ થશે 0.5 ઇઝ ઇક્વલ ટુ 100 અપોન સાઇન 90 ડિગ્રીની વેલ્યુ થશે 1. ઓકે, મેં તમને જે વાત કરી લામીસ થિયરમ પ્રમાણે, એ થિયરમ પ્રમાણે મેં ઇક્વેશન મૂકેલું છે ઉપર. તો જે 100 અપોન 1 છે, તો ચલો એની વેલ્યુ આપણને ખબર છે. તો 1 બાય 1 આપણે ફર્સ્ટ આપણે T1 વાળું જે ટર્મ છે એને આપણે કોની સાથે સરખાવશું? 100 અપોન 1 સાથે સરખાવશું એન્ડ ધેન T2 વાળું પદ સરખાવશું. ઓકે, સો ફર્સ્ટ T1 ઇઝ ઇક્વલ ટુ 0.866 ઇન્ટુ 100 અપોન 1. ક્લિયર? T1 ને જ્યારે આપણે કરતા બનાવીએ તો 0.866 છે એ ક્યાં જશે? 100ની મલ્ટીપ્લાયમાં જશે. ઓકે, સો T1 ઇઝ ઇક્વલ ટુ 0.866 ઇન્ટુ 100 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ આન્સર છે 86.6 કિલોન્યુટન. ધેન T2 ઇઝ ઇક્વલ ટુ 0.5 મલ્ટીપ્લાય 100 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 50 કિલોન્યુટન. ઓકે સ્ટુડન્ટ, તો આપણે ફાઇન્ડ કર્યા બંને સ્ટ્રિંગના ટેન્શન T1 એન્ડ T2. T1 ઇઝ ઇક્વલ ટુ 86.6 કિલોન્યુટન એન્ડ T2 ઇઝ ઇક્વલ ટુ 50 કિલોન્યુટન, કે જે અહીંયા આપણની પાસે જે ફિગર આપેલી હતી સીલિંગ સાથે T1 જે સ્ટ્રિંગ હતી એમાં T1 જે ટેન્શન ક્રિએટ થાય છે એ 60 ડિગ્રીના એંગલે છે અને અધર જે સ્ટ્રિંગ છે એમાં ટેન્શન ક્રિએટ થાય છે T2 એ સીલિંગ સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. ક્લિયર? તો એ બંને સ્ટ્રિંગના આપણે ટેન્શન ફોર્સ T1 અને T2ની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી લામીસ થિયરમ પ્રમાણે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓર ક્વેશ્ચન 4A. For a screw jack, pitch is 8 mm and length of lever is 30 cm. If efficiency of screw jack is 40%, find an effort required to lift a load of 12 kilonewton. Neglect friction. અહીંયા આપણને સ્ક્રૂ જેકની વાત કરેલી છે. સ્ક્રૂ જેકમાં પિચ આપણને આપેલી છે 8 mm. લેન્થ ઓફ લીવર જે હેન્ડલ છે એની લંબાઈ અહીંયા આપણને આપેલી છે 30 સેન્ટીમીટર, કે જે સ્ક્રૂ જેકમાં જે હેન્ડલ આવે છે કે જે હેન્ડલ વાઇઝ આપણે સ્ક્રૂ જેકને સર્ક્યુલર પોઝિશનમાં મૂવ કરી શકીએ છીએ, એ જે હેન્ડલ છે એની લેન્થ આપણને આપેલી છે 30 સેન્ટીમીટર. ધેન સ્ક્રૂ જેક છે એની એફિશિયન્સી આપેલી છે આપણને 40%, અને આપણે ફાઇન્ડ કરવાનો છે એફર્ટ ફાઇન્ડ કરવાનો છે, પણ 12 કિલોન્યુટનના લોડને લિફ્ટ કરવા માટે કેટલો એફર્ટ જરૂર પડે છે એ ફાઇન્ડ આપણે કરવાનો છે. ક્લિયર? અને અહીંયા આપણને કીધું છે નિગ્લેક્ટ ફ્રિક્શન, તો આપણે ફ્રિક્શનને નિગ્લેક્ટ કરવાનું છે, એને આપણે કેલ્ક્યુલેશનમાં લેવાનું નથી. ઓકે, P means કે pitch is equal to 8 mm, length of lever L is equal to 30 cm. પિચ આપણને એમએમમાં આપેલી છે, તો આપણે લીવર જે છે એને સેન્ટીમીટરમાંથી એમએમમાં કન્વર્ટ કરીએ. 30 into 10 is equal to 300 mm. એફિશિયન્સી આપણી પાસે છે 40%. ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું વેલોસિટી રેશિયો સ્ક્રૂ જેક માટેનો. તો ફોર સ્ક્રૂ જેક વેલોસિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ 2πL અપોન P. વેલોસિટી રેશિયોનું ઇક્વેશન છે 2πL અપોન P ઇઝ ઇક્વલ ટુ 2π, L આપણી પાસે છે 300 mm અપોન પિચ 8 ઇઝ ઇક્વલ ટુ 235.62 આપણને મળે છે વેલોસિટી રેશિયો. ધેન એફિશિયન્સીનું ઇક્વેશન છે MA અપોન VR ઇન્ટુ 100. એફિશિયન્સીની જગ્યાએ વેલ્યુ પુટઅપ કરીએ 40 ઇઝ ઇક્વલ ટુ MA ઇન્ટુ 100 અપોન VR. VR આપણે ફાઇન્ડ કર્યો 235.62. ઓકે, સો 40 ઇઝ ઇક્વલ ટુ MA ઇન્ટુ 100 અપોન 235.62. સો MA is equal to
94.25. MA મીન્સ કે મિકેનિકલ એડવાન્ટેજ. મિકેનિકલ એડવાન્ટેજનું ઇક્વેશન છે W/P મીન્સ કે લોડ લિફ્ટેડ અપોન એફર્ટ રિક્વાયર્ડ. ઓકે, તો મિકેનિકલ એડવાન્ટેજ છે આપણે ફાઇન્ડ કર્યો 94.25. તો મિકેનિકલ એડવાન્ટેજની જગ્યાએ આપણે એ વેલ્યુ પુટઅપ કરીએ 94.25 ઇઝ ઇક્વલ ટુ વેઇટ. આપણે એફર્ટ ફાઇન્ડ કરવાનું છે 12 કિલો ન્યૂટનના વેઇટને લિફ્ટ કરવા માટે. ઓકે, તો આપણે વેઇટની જગ્યાએ મૂકશું 12/P. ઓકે, તો P ઇન્ટુ શું થશે 12/94.25. સો P ઇઝ ઇક્વલ ટુ 0.127 કિલોન્યૂટન. કિલોન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ મીન્સ કે મલ્ટીપ્લાય 1000 કરીએ તો ફોર્સ મળશે આપણને 127 ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ આપણે 1 બાય 1 સ્ટેપ સમજીએ. ફર્સ્ટ આપણને પીચ આપેલી હતી, લેન્થ ઓફ લીવર એન્ડ એફિશિયન્સી. ક્લિયર? ફર્સ્ટ આપણે ફાઇન્ડ કર્યો વેલોસિટી રેશિયો. આપણે વેલોસિટી રેશિયો ફર્સ્ટ શું કામ ફાઇન્ડ કર્યો? સ્ટુડન્ટ, તમને એમ થશે કે આપણને તો ફાઇન્ડ કરવાનો કીધો છે એફર્ટ, અને એ પણ 12 કિલો ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે. તો આપણે ફર્સ્ટ વેલોસિટી રેશિયો કેમ ફાઇન્ડ કર્યો? બિકોઝ આપણે ફાઇન્ડ કરવાનું છે એફર્ટ. તો એફર્ટ કયા ઇક્વેશનથી ફાઇન્ડ થશે? MA ઇક્વેશન પરથી, એટલે કે મિકેનિકલ એડવાન્ટેજના. તો મિકેનિકલ એડવાન્ટેજનું ઇક્વેશન છે W/P. પણ આપણી પાસે મિકેનિકલ એડવાન્ટેજ અહીંયા ઇક્વેશનમાં આપેલો નથી. મીન્સ કે ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવું પડે? મિકેનિકલ એડવાન્ટેજ. ઓકે, તો મિકેનિકલ એડવાન્ટેજ ફાઇન્ડ કરવા માટે કયું ઇક્વેશનમાં આપણે મિકેનિકલ એડવાન્ટેજ મળી શકે? તો કે આપણને એફિશિયન્સી આપેલી છે, કેટલી? 40%. ઓકે, તો એફિશિયન્સીના ઇક્વેશનનો અહીંયા આપણે યુઝ કરવાનો છે કે MA/VR ઇન્ટુ 100. જો આપણે MA ફાઇન્ડ કરી નાખીએ અને VR તો આપણે ફાઇન્ડ કરેલો જ છે, અને એફિશિયન્સી આપણને આપેલી છે 40%. મીન્સ કે એફિશિયન્સી છે. જો વેલોસિટી રેશિયો આપણે ફાઇન્ડ કરી લઈએ તો આપણે મિકેનિકલ એડવાન્ટેજ ફાઇન્ડ કરી શકીએ. એન્ડ ધેન મિકેનિકલ એડવાન્ટેજના ઇક્વેશનમાં આપણે મિકેનિકલ એડવાન્ટેજ અને વેઇટ એ બંનેની વેલ્યુ પુટઅપ કરીએ તો એફર્ટ આપણે બહુ ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. ક્લિયર? તો ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કર્યું? વેલોસિટી રેશિયો. વેલોસિટી રેશિયોનું ઇક્વેશન છે સ્ક્રૂજેક માટે 2πL/.